તો ભાવનગરમાં જેસર તાલુકાનું કરલા ગામ સમરસ બન્યું છે। સરપંચ તરીકે હડિયા મુકેશભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઉપસરપંચ તરીકે બાબુભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તંત્ર આગેવાનો તેમજ ગ્રામજનોને સરપંચ દ્વારા સરપંચને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે ગામ બિનહરીફ થતા સરપંચને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। વાત છે ભાવનગરની, જ્યાં ભાવનગરના જેસર તાલુકાનું કરલા ગામ સમરસ બન્યું છે। સરપંચ તરીકે હડિયા મુકેશભાઈની બિનહરીફ વરણી થઈ છે। ઉપસરપંચ તરીકે બાબુભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે। તંત્ર આગેવાનો તેમજ ગ્રામજનોને સરપંચ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાનું કરલા ગામ છે। કરલા ગામ અત્યારે બિનહરીફ થયેલું છે અને બિનહરીફ થવાની સાથે જ આપણી સાથે સીધા સરપંચ છે। આપણે સરપંચ સાથે સીધી વાતચીત કરીશું। શું છે સરપંચ બધું વિગત? જેસર તાલુકાનું કરલા ગામ બિનહરીફ તરીકે અમને છૂટવામાં આવ્યા છે। એમાં સરપંચ તરીકે હડિયા મુકેશભાઈ ગોસાભાઈ અને ઉપસરપંચ તરીકે બાબુભાઈ ઝાઝલને અમને ગામ સમસ્ત દ્વારા બધા સમાજ દ્વારા એકતા ગોઠવી અને અમને બિનહરીફ તરીકે ગ્રામ પંચાયતનું એક સેવા તરીકે લાભ આપવામાં આવેલો છે।